પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ જાગૃતિ વાલી સંમેલન યોજાયો। સાંતલપુર તાલુકાના રાણીસર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા શાળાની સરેરાશ હાજરીમાં 90% સુધીની સિદ્ધિ મેળવ્યા બાદ તમામ બાળકો આગામી સમયમાં માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ મેળવે તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા વાલી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાળાના આચાર્ય દિલુભા ગોહિલ દ્વારા આવનાર તમામ મહેમાનોને આવકાર આપવામાં આવ્યો। તેમજ સીઆરસી કોઓર્ડિનેટર દિનેશભાઈ પંચાલ દ્વારા કન્યા કેળવણી માટે મહિલાઓની ભાગીદારી તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવવા સંદર્ભે સંધિ લોક બોલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું। શિક્ષણનું જીવનમાં શું મહત્વ છે તેમજ આપણી રહેણી કહેણીમાં શિક્ષણ કેટલું ઉપયોગી છે અને ભવિષ્યમાં બાળકો માટે શિક્ષણનું શું મહત્વ રહેલ છે તેમજ શિક્ષણ થકી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી પશુપાલન થકી ડેરી ઉદ્યોગ બાબતની સીઆરસી કોઓર્ડિનેટર દિનેશભાઈ પંચાલ દ્વારા સવિશેષ માહિતી આપવામાં આવી। દીકરીઓના માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ તેમજ ઉચ્ચ શિક્ષણ શા માટે જરૂરી છે તે માટે વાઘપુરા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા સવિશેષ માહિતી આપવામાં આવી। તેમજ તમામ કન્યાઓને ઉચ્ચ શિક્ષણ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં રાણીસર આંતરનેસ માધુપુરા અને સરતાનપુરા ગામડીની મહિલા અને પુરુષો જોડાયા હતા તેમજ પોતાના બાળકોના શિક્ષણની વિશેષ જવાબદારી નિભાવવા બાહેધરી આપી હતી। આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા તૈયાર કરેલ સંધિ લોક બોલી મોડ્યુલર દ્વારા બાળકો સાથે તાદાત્મ્ય કેળવી શિક્ષણમાં રસ કઈ રીતે પેદા કરી શકાય તેની વાત પણ કરવામાં આવી। સંધિ લોક બોલીનું તૈયાર કરવામાં આવેલ સાહિત્યનું વિડીયો રેકોર્ડિંગ પણ વાલીઓને બતાવવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં ગ્રામજનો મહિલા અને પુરુષો સવિશેષ હાજર રહ્યા અને બધાને શિક્ષણ સંદર્ભે જાગૃત કરવામાં આવ્યા। વાલી જાગૃતિ કાર્યક્રમમાં રાણીસર શાળાના માલતીબેન નિર્માબેન તેજનભાઈ નાનુભાઈ સંજયભાઈ પ્રેમજીભાઈ પ્રવીણભાઈ હાર્દિકભાઈ પ્રકાશભાઈ વગેરે દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં એસએમસીના સભ્યો તેમજ ગામના અગ્રણીમાંથી જરારભાઈ જુસફભાઈ અકબરભાઈ સોઢાભાઈ જુમાભાઈ અલુભાઈ વગેરે અને મહિલા સભ્યોમાં મદીનાબેન વીરબાઈ અજબાઈ નૂરબાનુ હાજીયાનીબેન વગેરે વિશેષ જવાબદારી નિભાવી। આ કાર્યક્રમનું સંચાલન તેજનભાઈ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમ બાદ તમામે સાથે ભોજન લીધું અને સૌ ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણનો આભાર માન્યો હતો। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। તમે તમારા વડવાઓની વાતો કરો, તમારા ડોકરાની વાતો કરો કે અમારો ડોકરો આતા હતા આવું કામ કરી આવતા, ટ્રેક્ટર નેતા તો આખી હાથી કરી આવતા હતા ને, હે 4 વાગે ઉઠતા હતા બળદ ચારવા માટે, ખરું કે નહીં? 4 વાગે ઉઠીને ખેતર હાંકતા હતા તો આખી ખેતી કરતા હતા। અત્યારે આપણે એક ખેતર છે કે નથી ખેડૂત કરવા દો નહીં પૂરું પડે, મૂકી દઈએ છે કે નથી મૂકી દીધા? કારણ કે આપણી તાકાત કમજોરી થઈ ગઈ છે, હવે આપણે એટલી મજૂરી કરી શકતા। એમાંથી આપણા બાળકોને કાઢવા માટે આપણે ભણાવવા જરૂરી છે કે નહીં? એનો દીકરીઓને ભણાવવી જોઈએ કે નહીં? વાતાઓ ભણાવવી જોઈએ કે નહીં દીકરીઓને? દીકરીઓને ભણાવજો। આપણે જે રીતે જીવન જીવ્યા ને એવું આ દીકરીઓ નહીં જીવી શકે, ભણાવજો। આજના ધોરણમાં તમને હલો એમ થાય કે બહાર નથી મળતું, તમે બધા સાથે આવજો। જે 8મા ધોરણમાં જેટલા બાળકો છે ને એ બધા વાલીઓ અમારી સાથે એક વખત આવજો। આપણે જાશું રાધનપુર બસ ડેપોમાં, બરાબર? અને બસ ડેપોમાં લખીને આપશું કે ભાઈ બસનો ટાઈમ એવી રીતે ગોઠવો કે અહીં 10 વાગે આવી જાય, રાણીસર જાય, માધુપુરા જાય, આતરનેસ થઈને વાઘપુરા હાઈસ્કૂલમાં છોડી દે આપણને, બરાબર? 11 વાગે આપણે ઉતાર દે ત્યાં અને આશા 5 વાગે બસ ત્યાં આવી જાય। એટલે તમારા જેવા કોઈ 12 ગામ ગયેલા હોય તો પોતાનું સેકન્ડ ના હોય તો હાલી ના આવવું પડે, બસ આપણે ન લેતા હોય, બસ એક દીકરા દીકરી લાવે એવું નહીં। આ તો એક ટેમ્પો છે, આપણા વડીલનું શું નામ છે? આપણે ટેમ્પાવાળા વડીલ છે મોહમ્મદ પીરનો, કાલ મારે પાણીની બોટલો મોકલવી હતી ત્યાંથી ભારતીબેનને ફોન કર્યો કે મોહમ્મદ પીરનો ટેમ્પો સાહેબ જતો રહ્યો, હવે બોટલો રાણીસર પહોંચશે। આપણી આ પરિસ્થિતિ, પોતાનું વાહન પોતાના માટે છે તમને એ સારી બાબત છે, પણ સરકારના જે લાભ છે લેવા જોઈએ કે ના લેવા જોઈએ?